બધા કોઈ મોડા પડ્યા તો ઊંઘી જઈએ ને તો મટી જાય, ઊંઘી જઈએ તો ના મટે. એટલે જિંદગીમાં કોઈક એવું હોવું જોઈએ કે જે તમારે સમજે, તમારું દુઃખ સમજે, તમારું ટેન્શન સમજે, આવું કોઈક હોવું જોઈએ. બાકી લડાઈ ઝઘડા, ગુસ્સો, ઈગો આ બધું હોય ને એક દિવસ ઇનામ રહી જાય સાઈડમાં, માણસ જ ખોવાઈ જાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અવાજ થોડો ડાઉન થઈ ગયો, કાલની શરદી થઈ ગઈ છે, તબિયત થોડી માપની હારી છે, માથું દુખાય છે ને એવું બધું છે થોડું. તો એ વિડીયો બનાવવા આવ્યા છીએ. આવામાં માણસને ગોળી કરીને ઊંઘી જવું પડે, કેમ કે અમે આપણા જોડે 1 કલાકનો ટાઈમ હોય છે, બરાબર. 1 વાગે આવીએ ને 2 વાગે નોકરી જવાનું, ને આપણે આવ્યા છીએ વિડીયો બનાવવા માટે, બરાબર. મારું એવું માનવું હોય ને કે માણસ જાણે થાકી ગયો હોય ને, બરોબરનું થાકી ગયો હોય એનો આમ ટેન્શનમાં હોય, એટલે એક એવું માણસ હોવું જોઈએ કે જેને શેર કરીએ ને વાત તો થોડું ટેન્શન ઓછું થઈ જાય. પણ સારું મને એવું કોઈ લાગ્યું નહીં અવેલેબલ, એટલે મેં કીધું ચલો આપણી યુટ્યુબ ફેમિલી સાથે થોડી વાતો શેર કરીએ. હા, શરદી થઈ ગઈ ને માથું દુખાય બરાબરનું. એક ટોપિક હતો આપણા જોડે આજે, એ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો હતો. એ ટોપિક આપણા થોડું રિલેટેડ હ. કઈ રીતે ખબર કે વિચારો, સારું બી આ તો શરમ આવે બોલતે, કોઈ સ નહીં આટલામાં અને એકલો બોલે જાઉં. જોઈ રહ્યો ને બાપરું તો કે નવું થયું એકલો બોલે જાય. ટોપિક એવો હતો કે તમે કોઈના માટે હંમેશા અવેલેબલ રહેતા હોય, હંમેશા એને કોક જરૂર પડે એટલે તમે તરત હાજર, એને કોક થાય એટલે તમે ટેન્શનમાં આવી જાઓ. કારું નવું થયું જો મટે નહીં તો તમે એને પૂછ કરો કે શું થયું, દવા લીધી કે નહીં, શું કર્યું, કઈ રીતે થયું, બધું પૂછ કરીએ આપણે. પછી જ્યારે એવી જ જરૂર તમારે પડે, તમે બીમાર હોય, ટેન્શનમાં હોય, થાક લાગ્યો હોય, તો આને તમે એકલા હોય, કોઈ હાજર ના હોય એ વખત તમારી તકલીફ સમજવા માટે, તમારા જોડે વાત કરવા માટે, તો કેવું થાય. બસ એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવવાનો હતો. મને સારું લાગ્યું કે આવો વિડીયો બનાવીએ. માથું દુખાય એક તો હા, તો પબ્લિક જોડે મેં કીધું વિડીયો બની જાય, પબ્લિકને થોડો વિડીયો શેર કરી આવો એટલે બધાનું આંખું ખુલ્લું. બધી વખત આપણે વિચારીએ એવું ના હોય. કોઈક માણસને બાપરાને ખરેખર તમારી જરૂર હોય વાત કરવા માટે, ખરેખર તમારા જોડે વાત કરીને ન હરખું થઈ જતું હોય તો ટાઈમ આપવાનું રાખો, બરાબર. બાકી લડાઈ ઝઘડા, ગુસ્સો, ઈગો આ બધું હોય ને એક દિવસ ઇનામ રહી જાય સાઈડમાં, માણસ જ ખોવાઈ જાય, સમજે. એટલે માણસની કદર કરતા શીખો, સમય જતો રહે ને પછી ખાલી અફસોસ જ થાય. પછી એ વખત વિચારીએ કે સારું વાત સાચી હતી, આ માણસ મારું આટલું બધું રાખતો હતો, આટલું ધ્યાન રાખતો હતો ને મેં યારી કદર ના કરી, એવું થાય, સમજે. બોરિંગ તો નહીં લાગતું ને બધું. હું ખરાબ બપોરે વિડીયો બનાવીને લેક્ચર આપવા માંડે, શું કરીએ કયો. એક બાજુ માથું દુખાય, બોલાતું તો હ નહીં, એક બાજુ કોઈ સ નહીં. એકલો આવ્યો હું વિડીયો શૂટિંગ કરવા માટે, ઊંઘવાનો ટાઈમ તો વધ્યો નહીં. બોલો આટલી બધી તકલીફ હતી, માથું દુખાતું હતું, શરદી થઈ ગઈ હતી, શરીરમાં આમ થાક લાગ્યો હતો, તો સવારે નોકરી કામ કર્યું, અત્યારે 1 કલાક ટાઈમ મળે તો ઊંઘવાનો, તો મારે ઊંઘવું હોય તો ઊંઘી જવાય. પણ ઊંઘે ને તો ઊંઘવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં, ઉપરથી ઊંઘે ના આવે. એના કરતાં કોકના જોડે વાત શેર કરીએ તો થોડું
મન હલકું થઈ જાય. એટલા માટે મને એવું લાગ્યું કે ચલો આપણી યુટ્યુબ ફેમિલી જોડે આપણી વાત શેર કરીએ. બરાબર, આ વિડીયો તો આજના આજ હમણાં આવી જશે થોડી વારમાં. ઓકે, ખુલતી નહીં. તમે કોમેન્ટ કરજો તમારા આગળ આવું કોઈ થાય છે નહીં. મારા આગળ તો નહીં થતું. આ તો હું જનરલ વાત કરી, ખાલી મારી વાત નહીં કરતો જરાય. અને વિડીયો કાલ રવિવાર હતો તો એ નોકરી જવું પડ્યું. બોલો, આખો દિવસ કોમ કર્યું, રાતે ઊંઘ ના આવી, અત્યારે પાછું માથું ચડી ગયું, શરદી થઈ ગઈ. તો એ કોમ કરીએ છીએ. જો નોકરીનું એ કોમ કરવાનું અને આ વિડીયોનું એ કોમ કરવાનું. એકલો મોણા શું કરે બાપરો. બરાબર, વિડીયો તમને લેક્ચર જેવું નહીં લાગ્યું એમ મને લાગે. એમ કારું મને એવું લાગ્યું કે પબ્લિક સમજ છે આપણું દુઃખ. કોઈ સમજતા સમજો. અવાજ નહીં કરતો નહીં. ચલો વધારે નહીં બોલું. વિડીયોને લાઈક કરી દેજો. એક ચેલેન્જ વિડીયો આપણે બનાવવાનો હતો, પણ કાલ રવિવાર હતો. રવિવાર નોકરીમાં રજા મળી નહીં. આખો દિવસ નોકરી કરી. આજ સવારે નોકરી કરી. અત્યારે 1 કલાકનો ટાઈમ મળ્યો, એમાં આપણે આયા ખાઈને વિડીયો બનાવવા. બધા કોઈ મોડા પડ્યા હોય તો ઊંઘી જઈએ ને તો મટી જાય. ઊંઘી જઈએ તો ના મટે. ખબર પડી. વિડીયો બનાવ્યો, તમારા જોડે શેર કર્યું. તમે કોમેન્ટમાં કોઈક લખજો સારું, તો મને થોડું સારું લાગે. બરાબર, બાકી મહેનત કરતા રહીશું આવી. તાનો કો હરખાઈ આવશે. કહું કરીશું ભાઈ. સમજે? હા, શું કહું બીજું? તો કહેવાનું હતું એ કહી દીધું. બી સમજવા વાળા સમજી ગયા. ઊંઘવાનો તો ટાઈમ વધ્યો નહીં. હવે 10 મિનિટ વધીએ, સીધા હવે જઈશું નોકરી કોમ કરીશું આખો દાડો. નોકરીમાં કોઈ તમારી તબિયત વિશે જોવો નહીં કે તમે બીમાર હો કે હાજા હો કે એ કંઈ કોમથી મતલબ હોય. કોમ કરો, સવારે આવો, કોમ કરો, હજે ઘેર જો, બસ. બાકી બીજું કશું હોય નહીં. કોઈ સમજે નહીં. એટલે જિંદગીમાં કોઈક એવું હોવું જોઈએ કે જે તમારે સમજે, તમારું દુઃખ સમજે, તમારું ટેન્શન સમજે. આવું કોઈક હોવું જોઈએ. એવું કોઈ નહીં. આપણે તો એવું બધું. આ તો થોડું એકલું લાગતું હતું, એટલે વિડીયો બનાવીને વાત શેર કરી મનની. 7 મિનિટ જેવું થઈ ગયું. બરાબર, સોરી. પણ આ લીધે તમને થોડું બોરિંગ લાગ્યું હોય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો, નોકરીનો ટાઈમ થઈ ગયો એટલે જઈએ ઘર બાજુ. ઓકે, ચલો બાય. જય માતાજી, બાય, ગુડ નાઇટ, ટેક કેર. બધા ધ્યાન રાખો પોતાનું. અને તમારી કોઈક ધ્યાન રાખતું હોય ને તો એને ધ્યાન રાખો, એની કદર કરો. દુઃખના ટાઈમે કોઈને એકલો ના મૂકો. ચલો બાય, ગુડ નાઇટ. સોરી, ગુડ નાઇટ નહીં, ગુડ આફ્ટરનૂન. બાય.